આ છે ને ભાઈ આપલુસની ઈંડી છે, મોરું છે. આ હિતેશભાઈ જો નરસિંગા બતાવે છે, મસ્ત મજાની ભાઈ રામુ કાકાની દાઢ. હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા બ્લોગની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રીરામ. તો મિત્રો અત્યારે અમારે આ કામ કરવાનું છે ટાણમાં પૂછડાનું. તો આ પૂછડાને છે ને અમારે હાંધવાનું છે ને રામુ કાકા છે ને એનું પાતેલા ધોવા જાય છે, કેમ કે બનાવવાની છે સવારમાં ડાયરનો નાસ્તો. અત્યારે ભાઈ સૂરજ ભગવાન પણ ઘણા બધા ઉષા વયા ગયા છે. જો છે તડકો પણ અત્યારે બહુ થઈ ગયો છે અને દરિયાનું વ્યૂ છે ને ભાઈ કઈ જો આવો છે. થોડો થોડો વાવડા જેવું વાતાવરણ છે, બધું આમ ઝાકર જેવું ને બહુ વધારે. ઘણો સમય થઈ ગયો ભાઈ અમે બ્લોગિંગ નહોતું ચાલુ કર્યું, કેમ કે અમે કામમાં પડી ગયા હતા. ત્યાં જ ભાઈને બધા જોઈને લાગી પડે, બધીમાં લીલું લીલું છે હમણાં છે ને, ઘાવર બહુ પડે છે. લાવ મારા રામુ કાકા, મસ્ત મજાની ભાઈ રામુ કાકાની દાઢ બનાવી છે ભાઈ સવારનો નાસ્તો. હું ધીરુભાઈ, કેમ છે તબિયત પાણી તમારા ડાયર ખાધા પછી? આ ભાઈ લઈએ જો ની બે દી ટાઈમ પાસ કરવા પૂછડા લઈએ જ ને બેઠા હોય. બાય ભાઈ ધંધો ને તો પછી શું કરીએ ભાઈ? બે દી લઈએ ટાઈમ પાસ કરવા. બરાબર. ટાઈમ પાસ કરીને પાછા મેકી દે હું નાસ્તો કરીને. તો મિત્રો હવે અમે નાસ્તો કરી લઈએ. જો સવારની અમે ડાયર બનાવી હતી, શેણાની ડાયર છે અને અમે રોટલી છે એમાં પાસે. આગળ નાસ્તો કરી લઈએ ને પછી પાછું છે ને આ પૂછડાનું અમારે કામ લેવાનું છે, પછી લેવું નાસ્તો કરીને પછી. અમારો સમય થઈ ગયો છે ભાઈ ચા પીવાનો. રામુ કાકા આગળ ચા બનાવીને આવ્યા, પોપડી ધોઈને પાછા જાય છે ને આ બધા છે ને ચા પી છે. આવી રીતનું ભાઈ કઈ છે અમારું આજનું. રામુ કાકા જો ભાઈ બે ટોપિયામાં કાદવ એ કરી નાખ્યો. કાલી આજે છે ને ભાઈ કાલી ચા બનાવી, બે ટાઈમ ધોરી બે ટાઈમ કારી, એટલે છે ને ભાઈ થઈ જાય આપણે પાવડર પેપર. દૂધ ન હોય પાવડર હોય, તમને ખબર જ છે બધી. તો બધા ભાઈઓ છે ને ભાઈ ચા પી છે, ભાઈ ત્યાં પી છે, ખીમજીભાઈ અહીંયા પી છે ચા પીવા. જો ભાઈ આ મારા રામુ કાકા આખડી તપેલામાં ગારો કરીને આવ્યા, બેમાં. આ એકમાં કર્યો, એક આમાં કર્યો. આ ટોપલી ધોઈ, એકમાં ભાત ને એકમાં શાક આગળ બનાવીએ અમારું બપોરનું છે ને જમવાનું. આગળ શાહપા કમ્પ્લીટલી પી, મોટા બાપને જો બધા પી છે. આ ઓઝો આગળ ઠીકામાંથી કાઢ્યો, એનું કામ છે ને અમારે કરવાનું છે. વાહ રામુ કાકા વાહ, બિચારા હવે સા ભરીને પણ મને આપી. હેલો મિત્રો, તો અત્યારનો મેં ઉપાડી લીધો છે ઓલ, અને મારા માણસો બધા વિશેષ માલ. હું મોટા બાપ માલમાં ખાસ કઈ આવ્યું નથી. શરૂઆત તો પગો કાઢીને પગાવ્યો. આ હિતેશભાઈ જો નરસિંગા બતાવે છે. હા ડાય ફીસ બતાવીશ મોટા ભાગ. બીજું યાર આમાં કઈ ખાસ આવ્યું નથી. આમ જો બધું આવું આવ્યું, ભૂકા બાકી નરસિંગા ધીરવાતા જો શૂટિંગ કરે. કઈ વસ્તુ નથી આવ્યું. આવા નાના નાના નરસિંગા આવ્યા છે, બીજું કઈ આમાં ખાસ છે નહીં. જો આમાં થોડાક ભેગા કરે, થોડાક પોપટિયાની એવું છે. આ એક મિત્રો ભૂંગર પીસ આવ્યું છે, બીજું કઈ નથી આમાં એવું. તો મિત્રો જો આ છે એક પોપટીયો. આ જો આ મોટો બધી પોપટીઓ છે. આનું ગાળફું છે ને બારું નીકળી ગયેલું છે જો અહીંથી. આ છે ને કાંક અથડાયેલો હે, એટલે આનું ગાળફું છે ને આવી રીતનું કઈ બારું નીકળી ગયું. હવે એનો જીભડો બારો નીકળી ગયો. રાણી ફીસે કહેવાય, લાલ ફીસે કહેવાય ને પોપટીઓ પણ કહેવાય. આવી બધી કઈ કહેવાય આને. હેલો મિત્રો, તો હું આવી ગયો છું મારા કોડુમાં ને અત્યારે તમને નજર આવતો હોય ભરપૂર ધવાડો. આ જો સારી બાજુ તમને ધવાડો જ નજર આવતો હોય. આમાં બીજું એક હું દેખાતો હોય, બીજું આમાં તમને કોઈ દેખાતું નહીં હોય. તો મિત્રો આ આવી રીતનું કંઈ આમાં અમારા નરસિંગાનું ખાનું છે. જો આમાં બધા છે ને નાના અને મોટા આમ તો બધા નરસિંગા જ છે. અને આમાં છે ને મિત્રો જો આવું બધું છે. આ એક મોટો બધી પોપટીઓ છે. આડી મેં તમને બેર બતાવ્યો હતો ને, એ જ આ પોપટીઓ છે. જો આનું ડોકું કેવું આવે અંદરથી, જો કેટલું ઓલું છે, દેખાય છે. આ મિત્રો મોટો બધો પોપટીઓ છે. ને બાકી આમાં બધું થોડું પરસુન છે બરોબર. બધું મોટું ઢુમા ને ડાય ને ભૂંગર ને હેલિકોપ્ટર બોલે તો ખાગી ભાઈ. આ રે છે, આ એક ખાગી છે. તો આવું બધું કઈ થોડું છે. અહીંયા હજામ પેડ્યો છે, શેકવા માટે કાઢ્યો હતો કેદીનો એમને પેડ્યો છે. હજી આનું કઈ નવરાઈ મિલી નથી શેકવાની.
અને આમાં થોડાક મારા બગા છે, આમાં થોડોક પ્રાઉન્સ છે, આમાં થોડીક બગી ને એવું બધું છે. આમાં બધા મારા નાના નરસિંગા છે, આમાં બકાલું છે, આમાં હોતી ને મિત્રો બકાલું જ છે, બીજું કંઈ ખાસ છે નહીં. આમાં થોડો ખાડો છે, આમાં થોડીક ડોડી છે, આમાં થોડો કચરો છે, સાપરી ને એવું બધું થોડું થોડું છે. તો કાંઈ નહીં, તો મિત્રો હવે ફટાફટ માલ હું હાંસવી લઉં. મારા માણસો બધા મારી વાટે છે, જો અહીંયા માથે રહ્યા છે મોટા બાપને બધા. તો હું કાંઈ માલ હાંસવી લઉં. જમી લીધું. રામુ કાકા એના તપેલા જો હવે ધોવાની તૈયારી કરે છે. બધા જમી લીધું. એક મિનિટ આપણે જો બધા આમ છે. પપ્પાજી સ્ટેરિંગ ઉપર છે. ધીરો આ તમારા તરબૂચ મોરે છે. દરિયો છે ને ભાઈ, કઈ આવું બાજુમાં જો એક આપણી બોટ તાણતી જાય જાય છે. ઓહો, તરબૂચ તો સારું નીકળ્યું. હું જરાક ધોરું ધોરું છે મિત્રો, તો મજા આવે ખાવાની. સહભાગ કરવાના છે. હિતેશભાઈ છે ને ખાતા નથી. 6 જણા છે ખાવા વાળા. 6 જણા ખાવાનું છે. હાલો, લેવા માંડો. હાલો. તો ભાઈ ભીમો બધીને વેસવા બાંધી ગયો. બધા એક સીટ લઈ લીધી. મને નથી ખાવું. આમાં મિત્રો સારું કયું હોય? ગમે લઈ લે. રામુ કાકાને છે ને દેવા જાય છે એવું વાત. અને અમારે જોઈને બધા ખાઈ છે. મીઠું છે ધીરવાતા? હા, મીઠું હોય કે તીખું હોય ખબર નથી. ધીરવાતા જો ખાસ આપણે ટેસ્ટિંગ કરીએ પછી ખબર પડે. મોરું છે. શીર કાઢ્યા. દરિયામાં તો છે ને મીઠું જ લાગે. તમને ખાવા મળે એટલે. તો મિત્રો અત્યારના લગભગ તો વાગી જશે 8:30 અને અમારો સમય થઈ ગયો છે નાઈટનો જમવાનો. અત્યારે એકદમ અંધારું થઈ ગયું છે. આ જો સાંદા મામા સામે દેખાય છે. જો વાદળા પણ છે ને હાવ થઈ ગયા છે અત્યારે. જો દેખાય છે સાંદા મામા. જો વાદળા કેમ થઈ ગયા છે. જો આ બધા છે ને વાદળા અત્યારે છે ને ઘોર ઘમર થઈ ગયા છે. અને સાંદા મામા જો દેખાય. અહીંયા બાજુમાં છે ને હજી એક આપણી બાજુમાં સ્ટીમર બીજું બંધ પડેલું છે. હું તમને જીપીએસમાં સમય બતાવી દઉં કે અત્યારે સમય કેટલો થયો છે કેટલો નહીં. લગભગ તો મારા ટાર્ગેટથી તો 8:30 જ વાગ્યા હશે. જાય ને પછી ખબર પડે. આ ઝાકર જો કેટલો પડે. આ બધું છે ને આખા દરવાજા આખા અમારા કેબિનના ભરલી ગયા. કેમ કે ખાવર છે ને એટલું અહીંયા પડે છે. જવા દો. આ બધીમાં જો પાણી જ છે. દરવાજો દીધેલો છે. ફરીને જવું પડી ગયું. ફરીને જવું પડે. ફરીને જવું પડે. બધા આરામ માટે. ખાવું નથી? હાલો તો સમય છે ને અત્યારનો 8:45 નો સમય થયો છે. જો ટાઈમ રહ્યો દેખાય છે. બોટ અત્યારે આપણે ઓલ ઉપર છે અને પપ્પા છે ને અત્યારે સ્ટેરિંગ ઉપર છે. પપ્પા અત્યારે સ્ટેરિંગ ઉપર રહે. 12-1 વાગે અમે ઓલ ઉપાડ્યું. હવે જમવાનો સમય છે અત્યારનો અમારો. તો પેલા છે ને ફટાફટ જમી આવીએ. આ શું કરેસ? એકી ઓહોય, વાહ, બ્રાન્ડ માલ જો. બ્રાન્ડેડ ભાઈ. આ છે ને ભાઈ આપલુસ ની ઈંડી છે. જો ભાઈ એટલી મોટી ઈંડી નીકળી. આજે અમે છે ને આપલુસ દોરો લગભગ તો આવ્યા ને ત્યારનો પહેલી વખત અમે આજ આપલુસ ખાવું. આપલુસ ઘણો સમય આખું લગભગ તો સીઝન પૂરી થવા આવી ગઈ પણ અમે યાર કોઈ દિવસ આપલુસ નતો જોયું. આજ અમે આપલુસ ખાવું. જો રામુ કાકાએ બનાવ્યું આપલુસ છે ને. જો આમાં દેશી બાજરાના રોટલા છે અને અહીંયા મારો આપલુસ બનાવેલો છે. તો મિત્રો આવું રીતનું કઈ છે. તો હવે આગળ મેં રામુ કાકા જમવાનું આપે એટલે જમી લઈએ કઈ. તો મિત્રો જો અમારું જમવાનું આવી ગયું. જો છે
થોડીક ઈંડી આવી ગઈ, થોડી કટચ્ચું આવી ગયું, એક રોટલો આવી ગયો. ભાઈ એ બાજુમાં જમે છે ભાઈ. હે બહુ મજા આવે ને આવી રીતનું છે ને અમારે ધીરુભાઈ અહીંયા અમારા મોટા બાપ છે ને જો સામે છે રામુ કાકા, અહીંયા છે અમારો ભીમજી ખીમા સામે છે. હાલો તો કાંઈ નહીં, તો ફટાફટ જમી લઈએ ભાઈ, અને આજનો વિડીયો કરીએ અહીંયા પૂરો. ને વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી મૂકજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી મૂકજો. તો મળીશું કોઈ સારા વિડીયોની સાથે, તો તબ તક જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.